જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ। જો આપણે અત્યારે એક કેસ કરવા આવ્યા છીએ। ભેંસ વિયાણી અને 2 દિવસ થયા છે। અત્યારે કેલ્શિયમ ડિફિશિયન્સી એટલે કે હાઇપોકેલ્શિયમિયા, મિલ્ક ફીવર એને થયું છે, એટલે ઊભી નથી સહી શકતી, જેના લીધે એને પોદરા અને પેશાબમાં પણ તકલીફ પડે। એટલે આ પ્રકારનું પાર્શિયલ સર્વાઇકલ પ્રોલેપ્સ થાય। જાજી વાર બેસી જાય એટલે એ પાછળ આવતું રહીએ, કારણ કે હજી એનું ગર્ભાશય મૂળ સ્થિતિમાં 2-3 દિવસે ન આવ્યું હોય, એટલે આ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય જાજી વાર બેસી જવાથી। તમે જોઈ શકો છો ભેંસમાં અત્યારે જરાય પણ તાકાત નથી, કેલ્શિયમ એને ઘટી ગયું છે, એટલે સબનોર્મલ ટેમ્પરેચરમાં આવી ગઈ છે। અત્યારે 2 કલાકથી એ બેસી ગઈ હતી, પછી આપણે એને અત્યારે ડ્રીપ ચડાવ્યું છે, કેલ્શિયમ બોરોગ્લુકોનેટ અત્યારે આવી એને ચડાવી છે। તમે જોઈ શકો છો ભેંસ સારી છે એકદમ, બસ મસ્ત જાપરી ભેંસ છે। તમે જુઓ એને આપણે અત્યારે કેલ્શિયમ ચાલુ જ છે। ભેંસ બેસી શકતી નથી એટલે એને ચાલીને માણસો બેઠા છે, પ્લસ બાટલો ચાલુ છે। અને આ જુઓ તમે, એને આવી રીતે પ્રોલેપ્સ થઈ ગયું છે અત્યારે। જો હવે જેમ કેલ્શિયમ ચડતું જશે એમ એ પ્રોલેપ્સ અંદર થતું જશે। જો પહેલાં કેટલું દેખાતું હતું, હવે જો કેટલું દેખાય। જો યાર કરતું હમણાં સાવ ભેગું થવા માંડશે, કારણ કે એને સ્ટેમિના આવી જાય, એના મસલ જે કોન્ટ્રાક્શન હોય વધી જાય। કેલ્શિયમ ચડવાથી એની જે કોન્ટ્રાક્શન હોય ચાલુ થઈ જાય, વધી જાય, અને જે યુરિનેશન અને ડેફિકેશનનો પ્રોબ્લેમ હોય એ પણ હમણાં સોલ્વ થઈ જશે। અને કેલ્શિયમ ડેફિશિયન્સી હોય એટલે ખાસ કરીને આ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય છે। પેશાબ પોદરો બે બંધ થઈ જાય, એટલે ટાઈમ ટુ ટાઈમ એની સારવાર કરાવી લેવી જોઈએ। અને આ પ્રકારના કેસમાં એને ડ્રીપ ચડાવવા સિવાય કોઈ એનો બીજો ઈલાજ જ ન હોય, એટલે તાત્કાલિક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરીને આ પ્રકારની સારવાર આપવી જોઈએ। તમે જોઈ શકો છો જો આ ભેંસને અત્યારે કેટલો બધો પ્રોબ્લેમ છે, જુઓ તમે। હાઇપોકેલ્શિયમિયા થઈ ગયું છે અત્યારે એને। સાથે સાથે આપણે પછી એને નર્વાઇન ટોનિક આપશું 20 ml, પ્લસ ટોનોફોસ્ફાન આપશું 20 ml। અને આ બહાર નીકળું હતું એટલે ઇન્ફેક્શન ન થાય એના માટે એન્ટીબાયોટિક આપશું। અને સ્વેલિંગ આવી ગયું હોય થોડુંક, તો એના માટે આપણે એને એન્ટી ઇન્ફ્લામેટરી આપશું। જુઓ તમે, જો એ બાટલો ચડી ગયો, થઈ ગયો હરખું, તરત જ ભેંસ ઊભી થઈ ગઈ। જુઓ તમે, એ ભેંસ બહુ સારી છે, જાફરાબાદી છે। જો એ ઊભી થઈ ગઈ, કેલ્શિયમ ચડી ગયું એટલે ટ્રીટમેન્ટ થઈ ગઈ પ્રોપર વે ઉપર। જો હવે એ તરત જ એની મૂળ કન્ડિશનમાં આવી ગઈ। હવે જો તરત જ જો એ કેલ્શિયમ ચડી ગયું એટલે જો તરત જ એને જે પોદરો છે એ તરત જ કરશે। જો આ એની નિશાની છે કે તરત પોદરો પેશાબ બધું તરત જ ચાલુ થઈ જાય અને એની મૂળ કન્ડિશનમાં આવી જાય એનિમલ। તમે જોઈ શકો છો જાનવર બહુ સારું છે, હજી બીજા કે ત્રીજા વેતરનું જ છે। આ પ્રકારનો કેસ આપણે આજે ટ્રીટ કર્યો છે અત્યારે અહીંયા, તો તમે જોઈ શકો છો। જો ભેંસ બહુ સારી છે, તરત જ એની જે કન્ડિશન છે એ પ્રાપ્ત કરી લીધી। તો મિત્ર, આવા નવા કેસ આપણે તમને બતાવતા જ રહી છીએ। કોમેન્ટ કરો, લાઈક કરો, કોઈ સલાહ જોતી હોય તો આપણી પાસે ફોનમાં માગી શકો છો, શું કરવું, પાછળની એની સારવાર શું દેવી। અને હવે આપણે ઓરલ કેલ્શિયમ ચાલુ કરાવશી, 15 દિવસ માટે કેલ્શિયમ આપશું, પ્લસ ગોળ છે, સાકર છે, એવું ખવડાવવાનું।